તો કોલ સેન્ટર એ આજે કમાણીનું શોર્ટકટ થઈ ગયું છે। આ કોઈ કંપનીના કોલ સેન્ટરની વાત નથી, આ વાત છે અમદાવાદમાં જ રહીને અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડીની। ગેરકાયદે કોલ સેન્ટર ઊભા કરીને વિદેશના નાગરિકોને છેતરવાનો આ શોર્ટકટ કેટલાક આરોપીઓને ભારે પડ્યો અને હાલ જેલના સળિયા ગણી રહ્યા છે। ત્યારે શું છે મામલો, જોઈએ આ રિપોર્ટમાં। બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, કમાણીનો શોર્ટકટ પડ્યો ભારે, આરોપીઓ પહોંચ્યા જેલ હવાલે। કોલ સેન્ટર વર્તમાન સમયમાં કમાણીનું શોર્ટકટ બની ગયું છે। કેટલાક લોકો ઝડપથી વધુ રકમ કમાવા માટે બોગસ કોલ સેન્ટર ઊભા કરી દે છે અને વિદેશમાં રહેતા નાગરિકોને છેતરતા હોય છે। આવા જ વધુ એક કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવું જ એક કોલ સેન્ટર ધમધમી રહ્યું છે, જેને પોલીસે ખુલ્લું પાડી દીધું છે અને 8 આરોપીને દબોચીને જેલ ભેગા કરી દીધા છે। જે મેઇન માણસ સૂત્રધાર હતો તે આ કોલ સેન્ટર નવરંગપુરા જે છે ત્યાં ગુજરાત વૈભવ પ્રેસની બાજુની એક જૂની બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર એક કોલ સેન્ટર ચાલુ હતું અને ગઈકાલે ત્યાં રેડ કરવામાં આવેલી હતી। પોલીસે બાતમીના આધારે નવરંગપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કોલ સેન્ટર ધમધમતું હતું। આ કોલ સેન્ટર દ્વારા અમેરિકાના નાગરિકોને ટેક્સ ભરવાને બહાને અને રેવન્યુ એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપતા અને ટેક્સ ભરવાનું કહેવામાં આવતું હતું અને તેને માટે ધાક ધમકી પણ આપવામાં આવતી હતી, જેથી અમેરિકાના નાગરિકો તેના માટે રકમ પણ ચૂકવી દેતા હતા। આ મામલે પોલીસે કોલ સેન્ટરના સંચાલક સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લેપટોપ, રાઉટર, સ્વિચ ઓફ ડિલીટ, મોબાઈલ સહિત કુલ 2.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કોલ સેન્ટરની અંદર અમેરિકાથી જે રેવન્યુ સર્વિસના નામે તમારો ટેક્સ આટલો બાકી છે તો તમે ભરાવી જાઓ, નહીતર તમારી ઉપર દંડ થશે, એવી રીતે ડરાવી ધમકાવી અને તેઓને કોલ કરી અને પૈસા મેળવવામાં આવતા હતા। ઓનલાઈન મેળવતા હતા નાણાં। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ આઈટ્યુન્સ, કાર્ડ અને ગૂગલ પ્લેના વાઉચરની મદદથી નાણાં મેળવતા હતા અને ઈમેલ, મોબાઈલ નંબર સહિતની માહિતી વેચવામાં આવતી હતી। આ મામલે કોલ સેન્ટરનો મુખ્ય આરોપી ઇમરાન કલ્યાણી હજુ પણ ફરાર છે। આશરે 1 મહિનાથી આ કોલ સેન્ટર ત્યાં ચાલુ હતું અને ત્યાં આ અમેરિકાની અંદર કેટલા ભોગ બન્યા છે એ બાબતે અમે હજી તપાસ કરી રહ્યા છીએ। આના જે 8 આરોપીઓ છે એમાં અગાઉ ક્યારેય પકડાયેલા નથી। પોલીસે કોલ સેન્ટરમાંથી મુદ્દામાલ જપ્ત કરીને 8 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। સાથે જ ફરાર આરોપી ઇમરાન કલ્યાણીની શોધખોળ આદરી છે। ત્યારે પોલીસ પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થાય છે તે તો આગામી સમયમાં જ જાણી શકાશે। ક્રિમિનલ માટે કેમેરામેન નરેશ મોરી સાથે કલ્પિન ત્રિવેદી, VTV ન્યૂઝ, અમદાવાદ।